નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ સાબરકાંઠાથી તલોદ ખાતે બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન સન્માનિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે તલોદ બસ સ્ટેશન પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડાએ ફૂલહાર પહેરાવી બાબા સાહેબના બંધારણ અને સિદ્ધાંતોને યાદ કર્યા હતા। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ટીનુભા ઝાલા, બજરંગ દળ પૂર્વ નગરપાલિકા પ્રમુખ રંગુસિંહ સોલંકી, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ દામોદરભાઈ પટેલ, મહામંત્રી વિનુભાઈ સુથાર, તલોદ શહેરના સંગઠનોના પદાધિકારીઓ, કોર્પોરેટરો, દલિત સમાજના આગેવાનો, મહેશભાઈ ચાવડા, નાગરિક બેંકના ડાયરેક્ટર દિલીપભાઈ ધાનેક તેમજ શહેરના અગ્રણીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તલોદ ખાતે ડોક્ટર બાબા સાહેબને જય ભીમના નારા સાથે આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં આજે બંધારણના ઘડવૈયા ભારત રત્ન સન્માનિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 134મી જન્મજયંતિ ઉલ્લાસભેર સાથે ઉજવાઈ રહી છે। દેશના બંધારણના ઘડવૈયા, મહાન સમાજ સુધારક અને દલિત સમાજના ઇચ્છુક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સિદ્ધાંતોને યાદ કર્યા હતા। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજ રોજ બસ સ્ટેન્ડની બાજુમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિવિધ સંગઠનો દ્વારા માલ્યાર્પણ કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે હિન્દુ ધર્મ તેમજ ભારત રત્ન બાબતે જે કાર્યો કર્યા તે કાર્યોને આજે ઉજાગર કરવાની કામગીરી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવેલ છે। આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ સમગ્ર સંગઠનના કાર્યકરો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની ઉજવણી કરીને માલ્યાર્પણ કરવામાં આવેલ છે। ભારત માતા કી જય, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય ભીમ, જય ભીમ, જય ભીમ। હું તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર એમનો જન્મ જયંતિનો પ્રસંગ છે, તો અમારા સંગઠનના સર્વ માણસો, બધા ભાઈઓ અને બહેનો અને કોર્પોરેટરો અને સંગઠનના માણસો આભાર વિધિ હાજર રહીને સન્માન કરી, એમાં ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, જય ભીમ, જય ભીમ। આજે ભારતના બંધારણના ઘડવૈયા અને વિશ્વમાં સૌથી વધારે શિક્ષણ લેનાર એવા ભારત રત્નથી જેમને નવાજવામાં આવે છે બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે તલોદ નગરપાલિકાના પ્રમુખ તથા સર્વ કોર્પોરેટરો સાથે મળી અને આજે બાબા સાહેબની જે પ્રતિમા છે એને ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી છે। જ્ઞાનને શ્રદ્ધાંજલિ આપી છે। વિશ્વમાં ન ભૂતો ન ભવિષ્યથી આટલા બધા જો શિક્ષણમાં જેને એવોર્ડ મળ્યા એવો આ એક જ બિરલો જે આપણા ગુજરાતનું છે। તો ફરી એકવાર સૌ સાથે મળી અને બોલશું જય ભીમ, જય ભીમ, જય ભીમ। જબ તક सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा,